નેટ અને સ્લેટની પરીક્ષામાં કેટલાક આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે, જેમાં એક સાચું જૂથ પસંદ કરવાનું હોય છે. તેમાં પ્રથમ પ્રશ્ન છે સર્વથા સુસંગત જૂથ જણાવો. તેમાં જવાબ જોઈએ ઓપ્શન 3 ગાંધીયુગ, રસિકલાલ પરીખ, ડોલરરાય માંકડ, અનંતરાય રાવળ. પ્રશ્ન નંબર 20 સર્વથા સુસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1 ગુણવંતરાય આચાર્ય, દરિયાલાલ શક્કરબાર અલ્લાવેલી. પ્રશ્ન નંબર 21 સર્વથા સુસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4 આગગાડી ઘરજમાઈ દહીંવડા. પ્રશ્ન નંબર 22 સર્વથા સુસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3 વારી સલીલ ઉદક. પ્રશ્ન નંબર 23 સર્વથા સુસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1 સુધારક યુગ, રાસ્તગોફ્તાર, ચાબુક સત્યપ્રકાશ. પ્રશ્ન નંબર 24 સર્વથા વિસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 સુરેશ જોશી કુરુક્ષેત્ર, એક પુરાણી વાર્તા, ટોળું. પ્રશ્ન નંબર 25 સર્વથા વિસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 તદભવ, ઓચ્છવ દૂધ રક્ષા. પ્રશ્ન નંબર 26 સર્વથા વિસંગત જૂથ જણાવો. જે આપણે પ્રથમ પ્રશ્નો જોયા હતા તેમાં સુસંગત જૂથ હતું, અને હવે જે પ્રશ્નો આવશે તેમાં વિસંગત જૂથ શોધવાનું રહેશે. જેમાં પ્રથમ પ્રશ્ન છે વિસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3 સ્પર્શ ઢાઈ અક્ષર પ્રેમકા, ખડી. તો આ વિસંગત જૂથ છે. બાકીના જે 3 છે તે સાચા જૂથ છે. પ્રશ્ન નંબર 27 સર્વથા વિસંગત જૂથ જણાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4 ધીરુબહેન નવલકથા કવિતા નાટક. તો ચોથા નંબરનું વિસંગત છે. બાકીના બધા સાચા જોડકા છે. પ્રશ્ન નંબર 28 નીચેના વિધાનોની કાર્યકારણ સંબંધ તપાસો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2 એ અને આર બંને ખોટા છે. એ છે થાળીમાં લવાયેલું વિરમદેનું શીર પીરોજાને જોતા સ્થિર થઈ જાય છે. તો આ વિધાન ખોટું છે. આર છે વિરમદે પીરોજા પ્રત્યે આકર્ષણ અનુભવતો હતો. આ વિધાન પણ ખોટું છે. જવાબ આવશે ઓપ્શન 2 એ અને આર બંને ખોટા છે. પ્રશ્ન નંબર 29 નીચેના વિધાનોની કાર્યકારણ સંબંધ તપાસો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4 એ ખોટું છે અને આર સાચું છે. એ છે મહારાજ લાયબલ કેસ નર્મદ સામે થયો હતો. આ વિધાન ખોટું છે. નર્મદે વિધવા સાથે પુનઃલગ્ન કર્યા હતા. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 30 નીચેના વિધાનોની કાર્યકારણ સંબંધ તપાસો. 30મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 3 એ સાચું છે અને આર ખોટું છે. એ છે રોહિણીએ હેમંતને સર્પદંશમાંથી ઉગાર્યો. આ વિધાન સાચું છે. ત્યારે આવે છે આર રોહિણી હેમંતને ચાહતી હતી. તો આર વિધાન ખોટું છે.